રિપોર્ટર રમેશ અસારી સાબરકાંઠા વિજયનગરના સરસવમાં ચેકડેમની દિવાલના કામમાં કાંકરાનો ખેલ કલેક્ટર કક્ષાએ તપાસની ઉગ્ર માંગ નદીના કાંકરા ભરીને લાખોનું ફુલેકું ફેરવવાનો ખેલ કપચીના બદલે કાચા પથ્થરોનો ઉપયોગ કરી જનતાના નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સરસવ ગામે નદી કિનારે બની રહેલી પ્રોટેક્શન વોલના કામમાં ભ્રષ્ટાચારની સીમાઓ વટાવી દેવામાં આવી છે। એક તરફ સરકાર ગુણવત્તાયુક્ત કામના દાવા કરે છે ત્યારે બીજી તરફ સરસવ ગામે કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરોની મિલીભગતથી લોલમ લોલ કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। અહીં દિવાલના બાંધકામમાં કપચીના સ્થાને નદીના કાચા કાંકરા વાપરીને સરકારી તિજોરીને લાખોનો ચૂનો લગાડવામાં આવી રહ્યો છે। નિયમોના લીરેલીરા કપચી વગરનું બાંધકામ સ્થળ પરની તપાસમાં જાણવા મળ્યું છે કે ચેકડેમની પ્રોટેક્શન વોલની મજબૂતી માટે આરસીસી કામમાં ચોક્કસ માપની બ્લેક ટ્રેપ કપચી વાપરવી અનિવાર્ય છે, પરંતુ સરસવ ગામે ચાલી રહેલા કામમાં એક પણ કણી કપચી નાખવામાં આવી નથી। કોન્ટ્રાક્ટરે ખર્ચ બચાવવા અને નફો રળવા માટે નદીમાંથી જ મશીન દ્વારા કાઢેલા કાચા પથ્થરો અને રેતાળ કાંકરા સીધા જ દિવાલમાં ભરી દીધા છે। જો આ દિવાલ પાણીના જોરદાર પ્રવાહ સામે ટકી ન શકે તો આસપાસના વિસ્તારોમાં મોટી હોનારત સર્જાઈ શકે છે। કોન્ટ્રાક્ટર અને એજન્સીની મિલીભગત આટલી મોટી બેદરકારી કોઈ એક વ્યક્તિથી શક્ય નથી। આમાં સુપરવાઇઝર, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટ આપનારી એજન્સી વચ્ચે મોટી સાંઠગાંઠ હોવાની શંકા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે કામ ચાલતું હોય ત્યારે ટેકનિકલ સ્ટાફની ગેરહાજરી અને હલકી કક્ષાના મટીરીયલનો વપરાશ એ સૂચવે છે કે ભ્રષ્ટાચારનો રેલો ઉપર સુધી પહોંચેલો છે। કલેક્ટર દ્વારા તપાસ અને પેમેન્ટ રોકવાની માંગ આ મામલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે અને પત્રકાર રમેશ અસારી દ્વારા તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે જિલ્લા કલેક્ટરની સીધી તપાસ આ કામની તપાસ અન્ય એજન્સી કે કલેક્ટર દ્વારા નિયુક્ત તપાસ સમિતિ દ્વારા કરવામાં આવે। પેમેન્ટ પર તાત્કાલિક સ્ટે જ્યાં સુધી આ કામની ગુણવત્તાની ચકાસણી ન થાય અને સેમ્પલ પાસ ન થાય ત્યાં સુધી એજન્સીનું તમામ પેમેન્ટ રોકી દેવામાં આવે। ફોજદારી કાર્યવાહી જનતાના પૈસાનો દુરુપયોગ કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું એ રહે છે કે શું સાબરકાંઠાનું જિલ્લા પ્રશાસન અને કલેક્ટરશ્રી આ ભ્રષ્ટાચારના પુરાવાઓ સામે આવ્યા બાદ જાગશે ખરા કે પછી ભ્રષ્ટાચારીઓને હાવરવામાં આવશે તેવા સવાલો અત્યારે આ પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે।